સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। મિત્રો તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા અને જોબની અપડેટ અને યોજનાની માહિતી મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરશો। મિત્રો ખેડૂતો માટે એક સ્પેશિયલી વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, તેને જોડાવા માટે એક લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે છે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો અને તે માહિતી પણ મેળવી શકો છો। ખેડૂતો માટે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। ખેડૂતોને જો આકસ્મિક મૃત્યુ અથવા કાયમી જો અપંગતાના કિસ્સામાં જો વીમા રક્ષણ આપવા માટેની યોજના એક પરિપત્ર બહાર પડ્યો છે, તેમાં ₹2 લાખ રૂપિયાની છે યોજના મળવાપાત્ર છે। જો ખેડૂત મિત્રો છે તેનું આકસ્મિક મૃત્યુ થાય અથવા કાયમી જે અપંગપાતના કિસ્સામાં જો વીમાનું રક્ષણ છે મળવાપાત્ર છે, તો આ પરિપત્રનું આપણે જોઈએ અહીંયા કે ગુજરાત સામૂહિક જૂથ અને જનતા અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતની જે આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં છે વીમાના રક્ષણ આપવાની ખાતેદાર ખેડૂતના જે અકસ્માત વીમા યોજના સહાયના ધોરણમાં વધારો કરવા, ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાનોને લાભ આપવા તેમજ અકસ્માત કે મૃત્યુ કે કાયમી અપંગતા હોય તો તારીખ સુધીમાં જે નોંધાયેલો હોય ખેડૂતોને લાભ આપવા બાબત છે એ થઈ શકે। કે જે ખેડૂત મિત્રો છે આકસ્મિક મૃત્યુ પામે તો તેના વારસદારને છે એ આ મળવાપાત્ર રૂપિયા થશે। જોઈએ ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ ખાતું સરકારી વિભાગ છે ઠરાવ પણ અહીંયા આપેલો છે સચિવાલય ગાંધીનગરથી। જોઈએ આપણે અહીંયા કે કૃષિ સહકારી વિભાગનું આમુખ 1ના ઠરાવ ખાતેદાર ખેડૂતના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગના કિસ્સામાં છે વીમા રક્ષણ આપવાની યોજના છે અમલમાં મૂકવામાં આવી છે, જેમાં આમુખ 2ના ઠરાવ સહાયકથી મર્યાદામાં વધારો કરવામાં આવે છે। જે મુજબની આકસ્મિક કારણે મૃત્યુ પામે તો કાયમી સંપૂર્ણ જે અપંગતામાં કિસ્સામાં છે 100% લેખે ₹1 લાખ સુધીની અને એક આંખ અથવા એક અંગ ગુમાવે તો ₹50 એટલે કે 50,000 રૂપિયાની છે એ સહાય છે મળવાપાત્ર થશે। અને અમુક 3ની અંદર ખેડૂતોના પ્રથમ હયાત સંતાન પુત્ર કે પુત્રી તથા અમુક 2 મુજબના જે નાણાકીય વિભાગની ખાતેદારી ખેડૂતના વારસાદીય તરીકે પ્રથમ હયાત સંતાન છે પુત્ર કે પુત્રીના ખાતામાં છે આ મળવાપાત્ર સહાય રહેશે। અને ખેડૂતના ખાતેદાર પતિ પત્ની આ યોજના છે હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે। રાજ્યના જુદા જુદા વિભાગમાં છે વિવિધ ખાતા મારફતે છે ચાલતી જૂથ જનતા અકસ્માત વીમા યોજનાનું છે અમલીકરણ છે કરી નાણાં જે વિભાગના છે અમુક 4ના જે ઠરાવ મુજબ છે આ આકસ્મિક મૃત્યુ કાયમી અપંગતા કિસ્સામાં છે એને રજૂઆત કરવામાં આવી છે। તો આ યોજનાનો લાભ છે જે કોઈ આવી રીતે થઈ જાય તો તેને મળવાપાત્ર થઈ 1 એપ્રિલ પહેલાં જે ખાતેદાર ખેડૂતો હોય તરીકે નોંધાયેલી હોય તો યોજનાનો લાભ મળવાપાત્ર થશે। એટલે કે જે ઉપરની જોગવાઈ છે અંતર્ગત ખેડૂતને પ્રાપ્ત થયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ હેઠળ ખાતેદાર ખેડૂતને પ્રથમ હયાત સંતાન પુત્રને છે આ મળવાપાત્ર સહાય થશે। એટલે એમાં એના કોઈ ડોક્યુમેન્ટ છે એ લઈને જવાનું રહેશે। ખેડૂતોનો જોઈએ તો ખેડૂતોની નોંધાયેલી હોય તેના બદલે આકસ્મિક કે મૃત્યુ અપંગતાની તારીખ સુધીમાં જે ગામનો નમૂનો 6 નંબર હકપત્રમાં છે ખાતેદાર ખેડૂતને તરીકે નોંધણી કરાવી લેવાની અને તેના ડોક્યુમેન્ટ છે તેના ખેડૂતોના પતિ પત્નીનો સમાવેશ યોજના કરવામાં આવે છે। ખેડૂતના વીમા યોજનાનું છે સહકારી ધોરણમાં છે વધારો કરવામાં આવ્યો છે। એટલે કે આવા જે પરિપત્ર છે એના મુજબ કહેવા માગે છે કે જેનો પુત્ર કે પુત્રી હોય એના વારસદાર પ્રથમ નંબરનો તેને સહાય છે મળવાપાત્ર થશે। તો આ વિડીયોની અંદર છે પુખ્ત વિચારણાના અંગે છે ગુજરાત સામૂહિક જૂથ જનતાના અકસ્માત વીમા યોજના હેઠળ છે ખાતેદારને ખેડૂતોને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં છે વીમા રક્ષણ આપવામાં આવશે। એટલે ખાતેદાર ખેડૂતના અકસ્માત વીમા યોજના નીચે પાસ કરેલા છે। સુધારા ઠરાવની વાત કરીએ તો અકસ્માતને કારણે છે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતામાં કિસ્સામાં હોવાથી નીચેની મળવાપાત્ર સહાય છે એટલે કે રૂપિયા હવે છે એ પહેલાં મળતી હતી એના કરતાં હવે છે 100% હોય તો એને ₹2 લાખ રૂપિયાની સહાય મળશે। અકસ્માત કારણે જો 2 આંખ કે અંગ ગુમાવ્યું હોય તો તેને ₹2 લાખની સહાય મળશે। એક આંખ ગુમાવી હોય તો ₹2 લાખની સહાય મળશે। અકસ્માતના કારણે છે એક આંખ અથવા એક અંગ ગુમાવ્યું હોય તો ₹1 લાખ રૂપિયાની સહાય મળશે। હવે છે આ સુધારો થઈ ગયેલ છે એટલે કે આ પ્રકારની છે સહાય મળવાપાત્ર થશે। તો આ વિડીયો છે મિત્રો બધા ખેડૂતો પાસે પહોંચાડવા એ નમ્ર વિનંતી। આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને કોમેન્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ